પ્રસ્તાવના. જશ તેના માતા પિતા અને મિત્રો સાથે શહેરથી દૂર નદી કિનારે કે જ્યાં ઘણા બધા પક્ષીઓ આવે છે તે જોવા માટે જાય છે. જશના મમ્મી કહે છે, અહીંયા 25 પક્ષીઓ છે. જશ તેના મિત્રોને કહે છે, ઊંચે જુઓ, ઊંચે જુઓ, કેટલાક નવા પક્ષીઓ આવી રહ્યા છે. જશ કહે છે, આપણે અગાઉ 10નું કાર્ડ અને 1ના કાર્ડ વિશે શીખી ગયા છીએ. આપણે પક્ષીઓ ગણવા આવા કાર્ડનો ઉપયોગ કરીશું. જશનો મિત્ર કહે છે, અરે જુઓ, આ 10 પક્ષીઓનું જૂથ જાય છે. આપણે આ આખા જૂથ માટે 10નું એક કાર્ડ ઉપયોગમાં લઈશું. જશ કહે છે, આ બાજુ જુઓ, અહીં 6 પક્ષીઓ છે. તેથી આ જૂથના પક્ષીઓ માટે 1ના 6 કાર્ડનો ઉપયોગ કરીશું. જશ કહે છે, 10નું એક કાર્ડ અને 1ના 6 કાર્ડ, એટલે કે આ બધા કાર્ડ ભેગા કરવાથી આપણને 16 પક્ષીઓ બતાવે છે. બીજો એક મિત્ર કહે છે, પણ આ બધા પક્ષીઓ આવ્યા ક્યાંથી? તરત જ બીજા 25 પક્ષીઓ ઉડીને આવ્યા. હવે ત્યાં કુલ કેટલા પક્ષીઓ થયા? તે જોવા માટે ચાલો આપણે સરવાળો કરીએ. 16 વત્તા 25 માટે આપણે આમ લખીએ. 16 એટલે 10નું એક કાર્ડ અને 1ના 6 કાર્ડ, અને 25 એટલે 10ના 2 કાર્ડ અને 1ના 5 કાર્ડ. હવે સરવાળો કરવા પ્રથમ 1ના કાર્ડ ભેગા કરીએ તો આપણને 11 1ના કાર્ડ મળે છે. તેમાંના 10 1ના કાર્ડ મળીને એક 10નું કાર્ડ બનાવે છે, અને આપણી પાસે 1નું એક કાર્ડ વધશે, જેને જવાબમાં આ રીતે લખીશું. હવે આપણે બધા જ 10ના કાર્ડને એક સાથે મૂકીએ તો 4 10ના કાર્ડ મળે. તેથી 4ને જવાબમાં આ રીતે લખીશું. આમ આપણને જવાબ 41 મળે. આમ પક્ષીઓની કુલ સંખ્યા 41 થાય. કેટલા બગલા અને હંસ? એક મિત્રએ કહ્યું, ત્યાં 31 બગલા અને 39 હંસ છે. જશ કહે છે, બધા થઈને કુલ કેટલા હંસ અને બગલા છે તે આપણે શોધીએ. આ રીતે આપણે હંસ અને બગલાનો સરવાળો કરીશું. હંસની સંખ્યા 39, એટલે 10ના 3 કાર્ડ અને 1ના 9 કાર્ડ. બગલાની સંખ્યા 31, એટલે 10ના 3 કાર્ડ અને 1નું 1 કાર્ડ. પહેલા લખ્યા વગર સરવાળો કરીએ. 31માંથી 1 એ 39ને આપતા હવે આપણી પાસે સંખ્યા 30 અને 40 મળશે. 30 વત્તા 40 બરાબર 70 થાય. ચાલો ગણતરી કરી ચકાસીએ. પ્રથમ 1ના કાર્ડને ભેગા કરીએ તો આપણને 10 મળે. તેથી 10નું એક કાર્ડ બનશે. હવે આપણે 10ના બધા જ કાર્ડ્સને એક સાથે ગણીએ
તો 7 10ના કાર્ડ મળે. તેથી 70 જવાબ મળે. આમ હંસ અને બગલાની કુલ સંખ્યા 70 છે. એક સવારે સૂરજે જોયું કે કુલ 70 પક્ષીઓમાંથી 26 પક્ષીઓ જ વધ્યા હતા. બાકીના પક્ષીઓ ઉડી ગયા હતા. કેટલા પક્ષીઓ ઉડી ગયા? ચાલો ગણતરી કરી જવાબ મેળવીએ. 70 પક્ષીઓ એટલે 10ના 7 કાર્ડ્સ. શૂન્યમાંથી 6 બાદ ન થાય. માટે 7 10ના કાર્ડમાંથી એક કાર્ડ છૂટું કરીશું ને તેની જગ્યાએ 1ના 10 કાર્ડ લખીશું. અને એક કાર્ડ છૂટું કરતાં 7ની જગ્યાએ 6 10ના કાર્ડ બાકી રહેશે. હવે 1ના 10 કાર્ડમાંથી 6 કાર્ડ બાદ કરતાં 4 કાર્ડ મળે, જેને આ રીતે 1ના કાર્ડની નીચે જવાબમાં લખીશું. હવે 6 10ના કાર્ડમાંથી 2 10ના કાર્ડ લઈ લઈએ તો 4 કાર્ડ વધે, જેને 10ના કાર્ડના ખાનામાં આ રીતે નીચે લખીશું. આમ જવાબ 44 મળે. તેથી 44 પક્ષીઓ ઉડી ગયા હશે. આટલા બધા પક્ષીઓ ઉડી જવાથી સૂરજ દુઃખી છે. તેથી તેના પપ્પા સૂરજને કહે છે, દુઃખી ન થા. આપણે આશા રાખીએ કે આવતા વર્ષે તેઓ ફરી પાછા આવે. મહાવરાનો સમય. દેમાએ મેળામાં 48 શાલ વેચી. બીજા દિવસે બીજી 17 શાલ વેચી. બધી થઈને તેણે કેટલી શાલ વેચી? કુલ કેટલી શાલ વેચી તે શોધવાનું છે. તેથી સરવાળો કરીશું. સરવાળો કરવા 48 અને 17ને આ રીતે 10 અને 1ના ખાનામાં લખીશું. હવે 1ના ખાનાથી સરવાળો કરીશું. 8 અને 7નો સરવાળો કરતાં 15 મળે. 15માના 5ને 1ના ખાનામાં લખીશું, જ્યારે 1ને 10ના ખાનામાં 4ની ઉપર આ રીતે લખીશું. હવે 10ના ખાનાનો સરવાળો કરતાં 6 મળે, એટલે કે જવાબ મળશે 65. આમ દેમાએ કુલ 65 શાલ વેચી. બુન્નું સસલું 1 અઠવાડિયામાં 29 ગાજર ખાઈ શકે છે. મુન્નું સસલું 1 અઠવાડિયામાં 42 ગાજર ખાઈ શકે છે. 1 અઠવાડિયામાં કોણ વધારે ખાય છે અને કેટલા વધારે? કોણ વધારે ગાજર ખાય છે તે શોધવાનું છે. તેથી બાદબાકી થશે ને બાદબાકી કરવા પ્રથમ મોટી સંખ્યા લખીશું. તેની નીચે નાની સંખ્યા લખીશું. 42માંથી 29ની બાદબાકી કરવા 42 અને 29ને આ રીતે 10 અને 1ના ખાનામાં લખીશું. હવે બાદબાકી 1ના ખાનાથી કરીશું. 2માંથી 9 ન જાય. તેથી 4 10ના કાર્ડમાંથી 1 10નું કાર્ડ છૂટું કરીશું. તેથી 1ના ખાનામાં 12 થશે અને 3 કાર્ડ 10ના થશે. હવે 12માંથી
9 બાદ કરતા 3 મળે, જેને 1ના ખાનામાં નીચે મૂકીશું. 3 10ના કાર્ડમાંથી 2 10ના કાર્ડ બાદ કરતા 1 મળે, એટલે જવાબ મળશે 13. એક અઠવાડિયામાં મુન્નુ વધારે ગાજર ખાય છે. બુન્નુ કરતાં મુન્નુ 13 ગાજર વધારે ખાય છે. સાચી બસ પકડો. બસનો નંબર શોધવા માટે કાર્ડ પરનો દાખલો ગણો. પછી કાર્ડને બસના નંબર સાથે સરખાવો અને જુઓ કોણ કઈ બસમાં બેસશે. અહીં પહેલા કાર્ડ પર સંખ્યા 27+22 આપેલ છે. આપણે તેનો સરવાળો કરીશું. 7 અને 2નો સરવાળો કરતાં 9 આવે, જેને 2ની નીચે આ રીતે લખીશું. હવે 2 અને 2નો સરવાળો 4 મળે, જેને 2ની નીચે આ રીતે લખીશું. તેથી જવાબ 49 મળશે. તેથી પહેલા કાર્ડવાળી છોકરી બસ નંબર 49માં બેસશે. બીજા કાર્ડ પર સંખ્યા 48+19 આપેલ છે. આપણે તેનો સરવાળો કરીશું. 8 અને 9નો સરવાળો 17 થાય. 17માના 7ને 9ની નીચે આ રીતે લખીશું, જ્યારે 1ને 4ની ઉપર આ રીતે લખીશું. હવે 1, 4 અને 1નો સરવાળો કરતાં 6 મળે, તેથી જવાબ 67 આવશે. માટે બીજા કાર્ડવાળી છોકરી બસ નંબર 67માં બેસશે. ત્રીજા કાર્ડ પર સંખ્યા 88+21 આપેલ છે. આપણે અહીં બાદબાકી કરીશું. 8માંથી 1 બાદ કરતાં 7 મળે, જેને 1ની નીચે આ રીતે લખીશું. હવે 8માંથી 2 બાદ કરતાં 6 મળે, જેને 2ની નીચે આ રીતે લખીશું. તેથી જવાબ 67 આવશે. માટે ત્રીજા કાર્ડવાળો છોકરો બસ નંબર 67માં બેસશે. ચોથા કાર્ડ પર સંખ્યા 47+28 આપેલ છે. આપણે તેનો સરવાળો કરીશું. 7 અને 8નો સરવાળો 15 થાય. 15માના 5ને 8ની નીચે આ રીતે લખીશું, જ્યારે 1ને 4ની ઉપર આ રીતે લખીશું. હવે 1, 4 અને 2નો સરવાળો કરતાં 7 મળે, જેને 2ની નીચે આ રીતે લખીશું. તેથી જવાબ 75 આવશે. માટે ચોથા કાર્ડવાળી છોકરી બસ નંબર 75માં બેસશે. પાંચમા કાર્ડ પર સંખ્યા 93+18 આપેલ છે. આપણે અહીં બાદબાકી કરીશું. 3માંથી 8 બાદ થશે નહીં, તેથી 9 10માંથી 1 10 છૂટા કરીશું. તેથી 9ની જગ્યાએ 8 થશે, જેને આ રીતે લખીશું. હવે 3ની જગ્યાએ 13 થશે. હવે 13માંથી 8 બાદ કરતાં 5 મળે, જેને 8ની નીચે આ રીતે લખીશું.
હવે 8માંથી 1 બાદ કરતાં 7 મળે, જેને 1ની નીચે આ રીતે લખીશું. આમ જવાબ 75 મળે. માટે 5મા કાર્ડવાળો છોકરો બસ નંબર 75માં બેસશે. 6ઠ્ઠા કાર્ડ પર સંખ્યા 37+12 આપેલ છે. આપણે તેનો સરવાળો કરીશું. 7 અને 2નો સરવાળો કરતાં 9 આવે, જેને 2ની નીચે આ રીતે લખીશું. હવે 3 અને 1નો સરવાળો કરતાં 4 મળે, જેને 1ની નીચે લખીશું. તેથી જવાબ 49 આવશે. માટે 6ઠ્ઠા કાર્ડવાળો છોકરો બસ નંબર 49માં બેસશે. 7મા કાર્ડ પર સંખ્યા 38+37 આપેલ છે. આપણે તેનો સરવાળો કરીશું. 8 અને 7નો સરવાળો કરતાં 15 મળે. 15માના 5ને 7ની નીચે લખીશું અને 1ને 3ની ઉપર આ રીતે લખીશું. 1, 3 અને 3નો સરવાળો કરતાં 7 મળે, જેને 3ની નીચે લખીશું. તેથી જવાબ 75 આવશે. માટે 7મા કાર્ડવાળી છોકરી બસ નંબર 75માં બેસશે. 8મા કાર્ડ પર સંખ્યા 25+24 આપેલ છે. આપણે તેનો સરવાળો કરીશું. 5 અને 4નો સરવાળો કરતાં 9 આવે, જેને 4ની નીચે લખીશું. 2 અને 2નો સરવાળો કરતાં 4 મળે, જેને 2ની નીચે લખીશું. તેથી જવાબ 49 આવશે. માટે 8મા કાર્ડવાળો છોકરો બસ નંબર 49માં બેસશે. 9મા કાર્ડ ઉપર સંખ્યા 99-32 આપેલ છે. આપણે અહીં બાદબાકી કરીશું. 9માંથી 2 બાદ કરતાં 7 મળે, જેને 2ની નીચે લખીશું. 9માંથી 3 બાદ કરતાં 6 મળે, જેને 3ની નીચે લખીશું. તેથી જવાબ 67 મળશે. માટે 9મા કાર્ડવાળો છોકરો બસ નંબર 67માં બેસશે. અહીં કાર્ડ પર બસ નંબર આપેલ છે. આપણે 2 જુદી જુદી સંખ્યા લેવાની છે કે જેનો સરવાળો કે બાદબાકી આપેલ કાર્ડમાંની સંખ્યા થાય. પહેલા કાર્ડમાં બસ નંબર 49 આપેલ છે અને 2 સંખ્યાઓની વચ્ચે બાદબાકીની નિશાન આપેલ છે. તેથી આપણે 2 જુદી જુદી એવી સંખ્યા લેવાની છે કે જેની બાદબાકી કરતાં જવાબ 49 મળે. આપણે પહેલી સંખ્યા 77-28 લઈશું, જેની બાદબાકી કરતાં જવાબ 49 મળે. અને બીજી સંખ્યા 80-31 લઈશું, જેની બાદબાકી કરતાં જવાબ 49 મળે. નોંધ: આ આખા દાખલા માટે તમે આ સિવાયની પણ બીજી કોઈ પણ સંખ્યા લઈ શકો છો. બીજા કાર્ડ પર બસ નંબર 75 આપેલ છે અને નિશાની વત્તાની આપેલ છે. તેથી આપણે 2 જુદી સંખ્યા લઈશું કે જેનો સરવાળો કરતાં 75 જવાબ મળે. પહેલી સંખ્યા
40 વત્તા 35 લઈશું, જેનો સરવાળો કરતાં જવાબ 75 મળે. બીજી સંખ્યા 52 વત્તા 23 લઈશું, જેનો સરવાળો કરતાં જવાબ 75 મળે. ત્રીજા કાર્ડ પર બસ નંબર 67 આપેલ છે અને નિશાની વત્તાની આપેલ છે. તેથી આપણે બે જુદી સંખ્યા લઈશું કે જેનો સરવાળો કરતાં જવાબ 67 મળે. પહેલી સંખ્યા 32 વત્તા 35 લઈશું, જેનો સરવાળો કરતાં જવાબ 67 મળે. બીજી સંખ્યા 49 વત્તા 18 લઈશું, જેનો સરવાળો કરતાં જવાબ 67 મળે. ચોથા કાર્ડ પર બસ નંબર 67 આપેલ છે અને નિશાની બાદબાકીની આપેલ છે. તેથી આપણે બે જુદી સંખ્યા લઈશું કે જેની બાદબાકી કરતાં જવાબ 67 મળે. પહેલી સંખ્યા 92 ઓછા 25 લઈશું, જેની બાદબાકી કરતાં જવાબ 67 મળે. બીજી સંખ્યા 85 ઓછા 18 લઈશું, જેની બાદબાકી કરતાં જવાબ 67 મળે. પાંચમા કાર્ડ પર બસ નંબર 75 આપેલ છે અને નિશાની વત્તાની આપેલ છે. તેથી આપણે બે જુદી સંખ્યા લઈશું કે જેનો સરવાળો કરતાં જવાબ 75 મળે. પહેલી સંખ્યા 58 વત્તા 17 લઈશું, જેનો સરવાળો કરતાં જવાબ 75 મળે. બીજી સંખ્યા 39 વત્તા 36 લઈશું, જેનો સરવાળો કરતાં જવાબ 75 મળે. છઠ્ઠા કાર્ડ પર બસ નંબર 49 આપેલ છે અને નિશાની વત્તાની આપેલ છે. તેથી આપણે બે જુદી સંખ્યા લઈશું કે જેનો સરવાળો કરતાં જવાબ 49 મળે. પહેલી સંખ્યા 36 વત્તા 13 લઈશું, જેનો સરવાળો કરતાં જવાબ 49 મળે. બીજી સંખ્યા 40 વત્તા 9 લઈશું, જેનો સરવાળો કરતાં જવાબ 49 મળે.